आशा की किरण। રહુગણે જ્ઞાન પૂછ્યું છે, બોધભૂત જ્ઞાન ભરજી આપ્યું છે. જમપુરીના દુઃખની વાતો પણ ઘણી બધી બતાવી. જેને સાંભળતા પરીક્ષિત મહારાજા ધ્રુજી ઉઠ્યા, ગુરુદેવ આ બધી જમપુરીના દુઃખની વાતો સાંભળીને હું કાપી ઉઠ્યો છું. આમાંથી બહાર કેમ નીકળાય? પાપમાંથી મુક્ત કેમ થવાય? સુખદેવજી મહારાજે કહ્યું છે, પાપમાંથી મુક્ત થવું હોય ને તો પ્રાયશ્ચિત કરવું પડે. પણ ગુરુદેવ પ્રાયશ્ચિત કર્યા પછી મનની વૃત્તિ ફરી ફરીને પાછું પાપ કરવા માટે પ્રેરણા આપે છે. તો પાપ ટળે, પાપ કરીને વૃત્તિ ટળે એનો સ્યો રસ્તો છે. અને એ વખતે અજામેલના આખ્યાનના માધ્યમથી સુખદેવજી મહારાજ કહ્યું છે, એને માટે પરમાત્માનું ભજન છે. ભગવાનનું ભજન પાપે ટળાવી નાખે અને પાપ કરીને મૃત્યુને પણ ટળાવી નાખે. અજામેલ મહાપાપી હતો, નારાયણનું નામ લેવા માત્ર પાપે ટળ્યું, પાપ કરીને વૃત્તિ પણ ટળી ચૂકી છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. સ્વયં ભગવાન શ્રી માટે બોલ્યા છે, આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, મંત્રથી ભૂત પિશાચ ભાગે. અમંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાશી જાય. માટે ભગવાનના ભક્તો તમને બધાને કહું છું, આ જેટલા દાદા બેઠા ને બધાને કહું છું, દાદા જો સાંભળો, આ લોકમાં આપણે આવ્યા પેટનું કરવા આવ્યા, વેઠનું કરવા અને સાથે ઠેઠનું કરવા આવ્યા. પેટનું વેઠનું આખી જિંદગી કર્યું, હવે ઠેઠમાં લાગી જવું. માળા સરસ લઈ લેવાની, જેટલી ઉંમર એટલી માળા ફેરવવી એવો ઠેરાવ કરી નાખશો. યાદ રાખજો, જ્યાં તમારી નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ સાથે નિષ્ઠા, તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, સીતારામ સીતારામ સીતારામ. પણ ઉંમર જેટલી માળા ફેરવજો, જેથી દુનિયામાં કોઈ કામ નહીં લાગે ને ત્યારે બાપ એ માળા તમને કામ લાગશે. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.